જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। આત્મા એ જ પરમાત્મા છે તે વાત ઉપર કુખારમાં મેલડીએ પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય કુખારમાં મેલડી। જય માતાજી। એવો વિશ્વાસ છે કે ખુખાર મેલડી ક્યારે અમારી આસ્થા જોડે ખિલવાડ નહીં કરે, અમારા ભરોસાનો ખિલવાડ નહીં કરે, ક્યારે અમાર જોડથી કંઈક લેવા કરવાની પડાવવાની આશા નહીં રાખે, ક્યારે અમને ખોટી વિધિઓ નહીં બતાવે, ક્યારે ખોટો અમને માર્ગ નહીં બતાવે। એવો તમને ભરોસો તમારી આત્માએ આ સ્વીકાર્યું હોય તો આત્મા એ જ પરમાત્મા છે અને એ જ પરમાત્માનો અવાજ છે, સાંભળી લેજો। તમારું હૃદય અંદરથી બોલતું હોય, તમારી આત્મા અંદરથી કહેતી હોય કે આ સાચું, તે સાચું જ હોય, એના બીજા કોઈ પ્રમાણ પુરાવા નહીં। સત્ય હોય ને એટલે આત્મા ઝૂકે, તમારું ડોકું ઝૂકી જાય, તમારું મસ્તક ઝૂકી જાય। હાથ બારીજા ધામ આવવાથી ભલભલા ઝૂકી ગયા છે। તો હું નહીં ઝુકાવતી, હું ચમત્કાર કરી કોઈ પરાણે બોલાઈને ઝુકાવતી નહીં। જો સત છે ને તો આપે રૂપે તમારી આત્મા સ્વીકારીને ઝૂકી જાય કે ના, જગત ફર્યા પણ આ ખરું થયું કે નહીં? હા માં। અત્યાર સુધી તમે બધા અંધારામાં હતા, ઘેર ઘેર દીવા કરતા, ઘેર ઘેર નિવેદ કરતા, 2 ટાઈમ તમારી માતાની અગરબત્તી દીવાબત્તી બધું કરતા, આઠમના નિવેદે હાચવતા, બધું વ્યવહાર તહેવાર બધું હાચવતા, પણ છતાંય દુઃખ પડ્યા ને તો તમારે પારકી માતાઓની આશા રાખીને જવું પડ્યું। પણ આજ મારી જા ધામ આવીને તમને એવો ભરોસો આવ્યો કે ના, જગતમાં કદાચ પારકી માતા કરે ના કરે પણ મારા ઘેર બેઠો કુળનો દીવો છે ને એ મારો છે, એ મારી હોમું જોશે। થયું કે નહીં? તમારી ભક્તિ વધી, તમારો વિશ્વાસ તમારી માતાઓ પ્રત્યે વધ્યો કે જો સોલંકી પેઢીની ખુખાર મેલડી, રોમવારી મેલડી, બહુચર મેલડી આવી છે તો અમારી ચામુંડ મેલડી ચમ નહીં, અમારી મહાકાળી મેલડી ચમ નહીં, અમારી હરસિદ્ધિ મેલડી ચમ નહીં, અમારી ખોડિયાર મેલડી ચમ નહીં, અમારી આશાપુરા મેલડી ચમ નહીં, અમારી શક્તિને મેલડી ચમ નહીં। આજ ભલે લગભગ કોઈ એવી પેઢી બાકી નહીં હોય જે ગુજરાતના પ્રોપર હશે, વર્ષોથી એમના વડવાઓ ગુજરાતમાં રહેતા હોય, એના ઘેર મેલડી ભાગ્યે જ કોઈક હશે કે જેના ઘેર મેલડી નહીં પૂજાતી હોય। પણ દીકરાઓ દરેકને કહીશ કે જો કદાચ તમને મારી પર ભરોસો કરતા હોય કે મેલડી જબરી છે તો તમારે મેલડી પૂજવી હોય ને તો તમારા બાપ દાદાની માતા, તમારા ચામુંડાની, તમારી આશાપુરાની, તમારી હરસિદ્ધિના ખાતાની મેલડી કરી અને 5 ફૂલથી વધાઈ લેજો। તમારે બાપ દાદાની મેલડી જાગૃત કરી અને તમારા ઘેર મોકલી દે। એ મેલડીને જેટલા લાડ કરવા હોય એટલા લાડ કરજો। મેલડી પૂજવી હોય તો દુનિયાની પૂજવાની જરૂર નહીં। તમારા ઘેર કુળદેવી બેઠી હોય ને અને એના પ્રાર્થના કરીને કહેજો અમારા વડવાઓ ચોક મેલડી પૂજવી હોય ને આપણી પેઢીની કોઈ બાપ દાદાની મેલડી હોય ને તો માં 5 ફૂલોથી તારા વધામણા કરું છું, માં કંકુના પગલે બિરાજમાન થજો। હા માં। તો મેલડી આકલા પાડતી આવે, મેલડી જેને પૂજવી હોય એના માટે। આ દુનિયા એવી છે કે કોક માતા જબરા કામ કરતી હોય ને તો સ્વાર્થ માટે ઘેર બેઠેલી માતાને હરખી ભાવ ભક્તિ ના આલે અને મારા જેવી કામ કરવા વાળી માતા હોય ને એને ઘેર જઈને બેહાડી દે, બિરાજમાન કરી દે, દીવા અને મઢ મંદિર બનાવી દે કામ કરાવવા માટે। એટલે તો ખુખાર મેલડીએ જાહેરમાં કીધું છે કે તમામ આવનારા મારા વાલા ભક્તોને કહીશ, જો સુધી મારો અવાજ પહોંચતો હોય તો સુધી દરેકને કહીશ કે ક્યારેય તમારા ઘેર મારો દીવો ના કરતા, તમારા ઘેર મને માતાને મંદિર બનાવીને મારી સ્થાપના ના કરતા। કેમ? તમને પ્રશ્ન થાય કેમ? તો એટલા માટે ના પાડું છું કે આજના માણસો સ્વાર્થી છે। કામ કરવા વાળી માતા હોય ને એટલે કામ કરાવવા ઘેર દીવાબત્તી ને આરતીઓ કરે અને 6-12 મહિના કદાચ હારું રે અને થોડા દાડે કર્મોની દુઃખની પીડા વેટાય ને એટલે મારા જેવી મેલડી નહીં નાખી દે।
હા માં હા આ શું ખોટું? સાચું માં. મારી વસ્તી માટે હું અનમોલ રતન છું, હું કોઈનું હીરો છું. તો કોઈનું હીરો કોઈને આપી ના દે, અપાય ના માં. ના અપાય, કેમ કે તમે હાચવો નહીં. પણ તમારા બધાને એક વાર્તા, તમારી બધાની એક ઈચ્છા કે આવી માતા અમારા ઘેર હોત તો થાય ને આવું. તો તમારા ઘેર બેઠીને એની એ જ શું, બીજી નહીં. એ જ શું, ભલે સોલંકી કુળમાં પૂજાતી, પણ તમારા ઘેર મેરડી બેઠી હશે ને એની એ જ મેરડી શું. તમારા ઘેર ચામુંડા બેઠી હશે ને તો મને માતાના ચામુંડા સમજી લો તોય ભલે. રામ રામ મારે રામ. આખું જગત ભટકી 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 અને ફરી ફરી અને બારે જા ધામ હુજ્યું છે. કોકના કહેવાથી આયા છો, વિડીયો જોઈને આયા છો કે લાવો કેવું છે જઈએ. હું તો કહું છું આવો, તમારા ભાવ ભક્તિથી વિશ્વાસથી આવો, કોઈ ના નહીં. આવો એનું પ્રમાણે રાખીશ અને આવનારા દરેક ભાવિક ભક્તોનું હંમેશા માટે બારેજા ધામમાં સ્વાગત છે. આવો દર રવિવાર જેટલું અવાય એટલું. અને દર રવિવાર ના આવતું હોય તો કઈ નહીં, મહિનામાં 6 મહિનામાં એક વાર માતાને મળવા આવશો ને દર્શન કરવા આવશો, રોમ રોમ કરવા આવશો ને તો 17 વખત તમારા ઘેર હું આવીશ. તમારા ઘેર કદાચ આવવા માટે સાધન ના હોય, આવવા માટે ભાડું ના હોય, સમય ના મળતો હોય તો ભલે જાઓ. હું મેરડી જાહેરમાં એવું કહું છું, દર રવિવાર મારા ભરવાની જરૂર નથી. ખાલી ઘેર બેઠા મન માતાને યાદ કરતા રહેજો અને મોબાઈલમાં મન માતાને જોતા રહેજો અને મોબાઈલમાંથી હોંભરી અને ઘેર પાલન કરતા રહેજો. તો આપે રૂપે તમારા ઘેર રોજ ઓટા ફેરા ના કરું ને તો હું ભૂખાર મેરડી મટી દઉં. મારા આવા લાખો ભક્તોને બોલાઈ અને ખોટા ભાડા બગાડવાનું મને શોખ નહીં થતો. 50 રૂપિયાનું પેટ્રોલ પુરાઈ અને મારા ધામ ને આવો ને અને કીક મારો ને તે 50 રૂપિયાનો બોજ મારી પર ચડે. જેવું 200, 500, 1000 રૂપિયા પેટ્રોલ ગેસ પુરાઈને આવો, રિક્ષા લઈને, બાઇક લઈને, ગાડી લઈને કે મોટી લશ્કરી લઈને, એ લશ્કરીના ભાડા 250, 500 રૂપિયા એટલે કદાચ મારા ધામ પાછળ મારા નામથી આલ્યું હોય ને અને બારેજા ધામ આયા હોય ને તે 500 નો બોજ એ ઋણ મારી મેરડી પર ચડે. પણ 500 રૂપિયા તે ખર્ચી અને ભાડું બગાડીને આયા હોય ને એના 500 ના 5000 કરીને આલું. હું ક્યારે કોઈનું ના રવા દઉં, હું ક્યારેય કોઈનું ના રવા દઉં અને ક્યારેય કોઈનું નહીં રવા દઉં. કદાચ 2 અગરબત્તી કરી હોય ને મારા નોમની, હિસાબ માગી લેજો ગોડા. હું રોમ મારી મેરડી હિસાબ આપવા તૈયાર છું કે લે તારા ધામમાં 5 રવિવાર હું આવ્યો, મારું કોઈ કામ ના થયું પણ 5 રવિવારનો મને હિસાબ આપી દે. આટલું બોલી જાય ને તો 5 રવિવારનો તાત્કાલિક એને હિસાબ આપી દઉં. હું એક રોમવારી કુખાર મેલડી છું કે લે પકડ, તું મારા ધામમાં 5 રવિવાર ભલે કોકના કહેવાથી પરાણે આવ્યો પણ 5 રવિવાર આવીને મારા જોડે હિસાબ માંગ્યો છે ને તો ગમે તો અહીં એને જે ભાડા ખર્ચ્યા હોય અને આવતા ભલે ભૂખ લાગી એના પૈસે નાસ્તો કર્યો હોય ને એનું વ્યાજનું વ્યાજ સહિત એના ગમે તો અહીં 5000, 10000, 25000, 50000 રૂપિયા મેળવી આલી અને મારો હિસાબ પૂરો કરી નાખું. હું ક્યારે કોઈનું ના રાખું. તો તમે તો દર રવિવાર આવો છો, દર રવિવાર આવી અને કાલાવાલા કરી અને ભાવ ભક્તિ પ્રેમથી મારી માતાની વાત સાંભળો છો બેહીન. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, પેંડા બધું જે ભાવથી લાવો બધું મને માતાને સ્વીકાર્યું. આ બધા વસ્તુનું હું ક્યારેય તમારું ઋણ નહીં રાખું. એક અગરબત્તી મારા નોમની ઘેર કરી હશે ને 2 અગરબત્તી, એ 2 અગરબત્તીનો હિસાબ આલું છું. પૂછી લેજો, જાઓ જે મારા ધામમાં આવતા હોય અને ઘેર બેઠા મન માતાને યાદ કરતા હોય અને મારા નોમની અગરબત્તી કરીને મન માતા સ્મરણ કરતા હોય એવા પૂછી આવજો. એ બોલશે કે બા 2 અગરબત્તી તું તો મારા ધાર્યા કામ કરે. કેમ કે 2 અગરબત્તી તે હું કોઈની ના રાખું. હું દેવ છું ગોડા, હું આલવા વારી છું, લેવા વારી નહીં. એટલે રવિવાર આવો, ભાવ ભક્તિથી વિશ્વાસથી આવો. તો જો હિસાબ જોતો હોય ને તો 5 રવિવાર 10 રવિવારનો આપી દઈશ.
પણ જેણે જેણે હિસાબ ના માગ્યો અને મનથી વિશ્વાસથી ભાવ ભક્તિથી રવિવાર ખાલી આવી અને દર્શન કરી અને જતા રહ્યા ને મનથી કે માં તને જે યોગ્ય લાગે ને તને જે ઠીક લાગે ને એ કરજે, લે હું તો તારા ધામ આવી અને તારા શરણે પડ્યો છું, માં હવે તારી જવાબદારી.